महाराजने जय। स्नातं चन्दनचरचितमने जजने पुष्पसृजालङ्कृत प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणितलके पङ्क्त्वानस्तेन पूजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननम्बुजं भोजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः। सदानंद स्वामी महाराजने जय। हरे कृष्ण महाराजने जय। स्वामीनारायण भगवानने जय। विक्रम संवत 2080 तारीख 4/4/2024 फागण वद 10મી गुरुवार सद्गुरु निष्कांत स्वामी रचित निष्कांत काव्य में पुरुषोत्तम प्रकाश प्रकाश पेलो। भक्ति धर्म सुत श्री हरि सहजानंद सुख रूप विनय सहित वंदन करूं पावन परमयनूप चित्त विचरण नख चंद छटा लखी उरयमित प्रताप वंदु विघ्न विनाश कर रण विपतयण माप स्वामी नारायण सुखद प्रगट विदित जगशोर त्रिविधिताप यज्ञान तम कळिमळ मत कर चूर आपो वाणी रस भरी विमल मते अविनाश चरण वंदे आदर करो पुरुषोत्तम प्रकाश रचो ग्रंथ प्रगट गुण युक्त रे कृपा करो हरिजन मुक्त रे आ ग्रंथ प्रगट पर जाने रे लेजो प्रगट महिमा उड़याणी रे। स्वामी शुरुआत में नाम ज पुरुषोत्तम प्रकाश एटले भगवाननो प्रकाश आपणे काले जोयुं। स्वामी धर्मदेव भक्ति माताना पुत्र एवा हरिकृष्ण महाराज ने पहला नमस्कार करे छे। अने नमस्कार केवी रीतना करे छे
કે ચિંતવી ચરણ નખ છંદ છટા, નખથી શિખા સુધી મૂર્તિનું ચિંતવન કરે છે. પ્રતાપ તો મહારાજનો છે. સ્વામી લખે છે, તમે એવા સુખદ છો ને એવા અમાપ છો, આ કળી મર મત કર ચૂર, કળિયુગના મળને નાશ કરનારા છો. આપો વાણી રસ ભરી વિમલ મતિ અવિનાશ, ચરણ વંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. ભગવાન મને એવી શક્તિ આપજો જેથી કરીને આની સુખરૂપે રચના કરી શકો. સ્વામી લખે, રચો ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે, કૃપા કરો હરિજન મુક્ત રે. મહારાજને પહેલાં વંદન કર્યું, પછી ભક્તોને વંદન કર્યું, પછી મુક્તોને વંદન કર્યું. અને લખ્યું પછી, આ ગ્રંથ પ્રગટ પર જાણો રે, લેજો પ્રગટ મહિમા ઉરયાણી રે. આ ગ્રંથ છે એ પ્રગટનો મહિમા બતાવતો ગ્રંથ છે. અને એક વાત અધ્યાત્મ માર્ગમાં બહુ નક્કી છે કે જ્યાં સુધી મહિમા ન હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુની કિંમત સમજાતી નથી. અને ભગવાનનો જ્યાં સુધી આપણને મહિમા નહીં આવે ને ત્યાં સુધી જગતમાંથી કોઈ દી વૈરાગ થવાનો નથી. એ પણ એટલી હકીકત છે. એના વૈરાગ વિના આ ભક્તિ માર્ગે ચલાતું નથી. અને ભક્તિ ન કરીએ તો ભગવાનની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. આ એક સાયકલ છે. એટલા માટે મહિમા સભરા ગ્રંથ છે. મહારાજને જેવા જોઈ એવા આ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કાળ સ્વામીએ વર્ણવ્યા છે. અને પ્રેમ સહિત ભગવાન સાથે જોડાવું એનું નામ ભક્તિ છે. મૂળ ક્યાં આવ્યું? જો ભક્તિ આવે ક્યાંથી? ભગવાનના મહિમાથી. મહિમા આવે એટલે વૈરાગ આવે, વૈરાગ આવે એટલે જગતમાંથી ઉદાસીનતા આવે, અને ભગવાનની ભક્તિ કરવા જીવ પ્રેરાય, અને ભક્તિ કરે તો ભગવાન સન્મુખ થાય. બહુ સીધી વાત છે. આપણે કરીને શું કરવાનું છે? ભગવાનમાં હેત જ કરવાનું છે. અને હેત થાય મહિમ. આ તમને પૈસામાં આપણને મહિમા હોય, આપણને બોલું છો એટલે અમને હોય જ એમ. તમને વળી એમ થાય કે સામે અમને જ કીધે રાખે, એને ક્યાં પૈસા વગેરે હાલે છે? આપણને પૈસામાં હેત છે તો સેજે સેજે ઉદ્યમ થાય છે કે નહીં? થાય જ છે. એમાં કે ક્લાસ કરવા જવાની જરૂર પડતી, ઓટોમેટિક સેટિંગ થઈ જાય. આટલા પૈસા આવ્યા હોય તો હવે આને ક્યાં સેટિંગ કરવું, આટલા આવ્યા હોય તો હવે ક્યાં કરવું, થાય ને? જો ઓટોમેટિક તમારે પૂર્ણ મળે થવા, એમ ભગવાનનો મહિમા જેમ જેમ સમજાતો થાય ને એમ એમ મુક્તો અને હરિભક્તો અને અક્ષરધામની મોટાઈ અપાર અપાર લાગતી જાય. અપાર અપાર લાગતી જાય. અને એનું સુખ ઓહો એમ થાય. કેવું? અને જેમ એનું સુખ અધિક અધિક દેખાતું જાય ને એમ આ બધું નાશવંત થતું. એમ લાગે કે આ અત્યારે આ તો આ કેના જેવું નરક તુલ્ય લાગે. કેવું લાગે? વિષ્ટા તુલ્ય લાગે. લ્યો, પણ સમજાય તો, નહીતર તો આમાં જેવી મજા છે બીજે ક્યાંય છે જ નહીં બાપા. આપણે કોઈ હરિભગતને કે અરે સ્વામી લહેરા છે બહુ, તમારી પાસે આપણને એમ કે તમારી કૃપા અને મહારાજની મહેરબાની, મજા છે. છોકરા ધંધે સડી ગયા છે, ઘરના ઘર છે, કાંઈ ચિંતા નથી. સવારથી સાંજ સુધી પાછો નવરો ન રહેતો હો. ભગવાને થોડીક વધારે દયા કરી દે ને એટલે વધારે ગૂંચવણમાં આવી જાય. હકીકત છે. આમ ભગવાનના ભગતની દ્રષ્ટિએ છે ને ઘણીવાર વધારે પૈસા મળે ને, વધારે પૈસા મળે અને વધારે ભગવાનથી દૂર થાય તો એના જેવો કોઈ શ્રાપિત જીવાત્મા નહીં. આ બહુ હકીકત કહું છું તમને, કડવું સત્ય છે. સમજાય છે મારી વાત? વાક્યમાં ધ્યાન દેજો. વધારે પૈસા મળે અને વધારે ભગવાનથી દૂર થાય એનો જેવો શાપિત કોઈ જીવાત્મા નહીં.
નકર સગવડતા ભગવાન આપે, વ્યવસ્થા આપે તો ભગવાનથી નજીક થવું જોઈએ. એને બદલે દૂર થાય તો આપણે પાછા મલકાઈ, ઓ આની પર તો ભગવાનની કૃપા નથી, શ્રાપ છે પૂર્વનો, કે જેથી કરીને ભગવાનથી એને દૂર લઈ જાય છે. આ પૈસાવાળાને સારું લાગે? ન લાગે તો હોઈ જાય, આપણે ક્યાં બોલાવે, પણ છે એ હકીકત છે. ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે ને ભગવાનની ભક્તિ કરવા માટે, છેલ્લો જન્મ કરવા માટે આપ્યો છે. શાસ્ત્રો અને મોટા મોટા સંતો પોકારી પોકારી ઋષિઓ કહે છે કે ભાઈ મનુષ્ય જન્મ મળવો બહુ અતિ દુર્લભ છે. દુર્લભ ને કેવો? અતિ દુર્લભ છે. અને જો મોક્ષ સંબંધી સાધન કરતો નથી તો એના જેવો મહામૂર્ખ કોઈ નથી. એ પણ એટલી હકીકત છે. આપણે જીવતા સ્વીકારી કે મેરા પછી સ્વીકારી, છૂટકો જ નથી. હે એ કંઈ ક્યાંય શાસ્ત્રમાં લખ્યું કે સંસારમાં સુખ છે એવું બતાવો લ્યો. હા છે, પણ વાહે પાછું લખ્યું દુઃખ વિનાનું હોય નહીં. આ સંસારનું સુખ કેવું? દુઃખ વિનાનું હોય નહીં. એ હકીકત છે. પાછી આપણે થોડુંક વિચારીએ, હા ભગવાન કૃપા કરે. જો આ કૃપા કેને કહેવાય? કે ભગવાનથી વધારે નજીક થાય. ભલે એને ખૂબ મળે, ઘણાને ગાડી બંગલા આ છે, સાહેબી ઘરે નોકર ચાકર હોય, બધું હોય, છતાંય ભગવાન એવા પરમ ભક્ત હોય કે આપણે નમવું પડે કે આને ભગવાને એટલું બધું આપ્યું છે, છતાંય ભગવાન એક શ્વાસે છોડતો નથી. હોય જ છે ને બધા. કાંઈ પૈસા હોય એટલે ભગવાને ભજતા ન હોય એવું પણ નથી. વધારે અનુકૂળતા રાજી થતા હોય, એ ભગવાને સારી સાનુકૂળતા આપી છે, ભગવાનનું ભજન કરતા હોય. પણ ભક્ત હૃદય હોય ને તો થાય, નહીંતર તો થોડો ખાલી આવે. સામે હમણાં કાંઈ સમય મળતો નથી. આ વડોદરામાં ઓલો ખબર છે ને મંગળિયો, હા થોડીક દયા કરી કે સામે કહેજો હમણાં આવું, લે હમણાં આવું, લ્યો બોલો. તે આવ્યો તો આવ્યો, ગયો એ ગયો, થાય આવું. પછી આ પૈસા આવ્યા તો થયું ને. પેલા દોડી સેવા કરતો હતો, મંદિર વાળતો હતો, સ્વામીને રેઢા મૂકતો નહોતો, ઠેઠ આવતા સામેથી વડોદરાની ઠેઠ સીમાડા સુધી વળાવવા જતો હતો. સ્વામી આવી ગયા, 5 દિવસ થઈ ગયા, માણસો મોકલે તો કે સ્વામીને કહેજો હમણાં આવું થાય. પછી હવે એને સુખ થયું કે દુઃખ થયું? ભગવાન જેવા સાધુથી દૂર લઈ જાય એને સુખ માની લઈએ આપણે. ભગવાને સગવડતા આપી હોય ને, વ્યવસ્થા આપીને, તો એ વિચારો જોઈએ કે ભગવાનની એવી કૃપા છે કે હવે સુખેથી ભગવાન ભજાય. કોઈ ભજવામાં વિઘ્ન નહીં આવે. હવે તો આપણે વધારે ભગવાન ભજીશું. પહેલાં તો પરિસ્થિતિ એવી હતી એટલે સમય નહોતો મળતો. હવે તો ભગવાને આપણને ભગવાન ભજવાની સામેથી તક કરી આપી છે, સાનુકૂળતા કરી આપી છે, તો આપણે વધારે ભગવાન ભજીએ. ગુણાત્યાન સ્વામી અમારા માટે કહેતા કે દુઃખ તો અમારી વાળીમાં હતા, અત્યારે તો સુખપાલમાં બેહીને ભગવાન ભજાય એવું છે. જો ભજે તો આવો તમારામાં હોય ને એવું સેમ અમારામાં હોય. સુખ સગવડતા જેટલી વધે ને એટલી સાધુતા ઘટે. એ કડવું સત્ય છે. કેવું કડવું સત્ય છે? જેવું ગરીબાઈમાં જે ગરીબ હોય અને જે ભાવના, જે ભક્તિ, જે નિર્માનીપણું આવે, જે ગરજ આવે, કેવી એ લગભગ બહુધા બધાય નથી કહેતો, પણ લગભગ શ્રીમંત થયા પછી, છતાં આવ્યા પછી, કાંઈક થોડા સારા સદગુણો આવ્યા પછી એ બહુ ગરજ ઓછી થઈ જાય છે. એ આપણા માટે બહુ નુકસાનકારક છે. મોક્ષ સાધી લ્યો. આ મહિમા સફર નિષ્કાળ સ્વામીએ ગ્રંથ રચ્યો છે. આ જ લખ્યું છે કે હાલતા ચાલતા ખીતા ખાતા પીતા મહારાજનું સ્મરણ કરી લ્યો, ભજન કરી લ્યો, છેલ્લો જન્મ કરી લ્યો. અને કરવાનું એ જ છે ને. આપણે તો સત્સંગમાં છીએ, ખબર છે આપણને કે આ ભગવાને મનુષ્ય જન્મ આપણને છેલ્લો જન્મ કરવા માટે જ આપ્યો છે. અને જો કરવાનું છે એ રહી જાય અને બીજું કદાચ ઘણું થાય તો શું કામનું? સ્વામીએ કેવું સરસ વાક્ય લખે છે કે કરોડ કામ સુધરા. કેટલા? 1 કરોડ કામ સુધરા અને 1 મોક્ષ બગડ્યો તો શું સુધરું કયો? મને ને તમને બધાને ખબર છે કે આ લોકની એક પણ ચીજ આપણી સાથે આવવાની
નથી. આવવાની છે? કશી આવવાની નથી. બધાય જાણીએ છીએ. બીજું આશ્ચર્ય તે તમે જુઓ આ માયાનું, કે બધાને ખબર છે કે આપણે મરી જવાના છે, એ પાછી ખબર છે. હવે સ્વીકારે કે ન સ્વીકારે, જવાનું તો જવાનું જ. પણ તકલીફ એ છે કે એ ખબર નથી ક્યારે મરી જવાના છે. જો એ ખબર પડી જાય, આગળ આપણને શરીર બહુ સારું હોય, અચાનક પેટમાં દુખાવો ઉપડે ને દવાખાને જાય, સીટી સ્કેન ને ડૉક્ટર સોનોગ્રાફી કરવાનું કહે અને એમ કહે કે માફ કરજો તમારે કેન્સર છે ને છેલ્લા સ્ટેજ ઉપર છે, આની દવા હજી શોધાણી નથી, અને બસ મહિના 2 મહિનામાં આ ગાંઠ ફૂટે એટલે તમારે જવાનું છે. કેમ લાગે છે? ભગવાનનો ભગત હોય તો પછી શું કરે? હા, ને જગતનો હોય તો ઉપાય ગોતે, હજી ક્યાંકથી ક્યાંક દવા મળી જાય, ત્યાંકથી કાંઈક ઉપાય મળી જાય, કાંઈક થાય, આય હોય આ બધું, હું આ બધું કર્યું છે એનું શું થાય, ભલામણ કરવા રોકાય. પણ ભગવાનનો ભગત હોય, ઓ મહારાજે મને અગાઉ ચેત્યું હે, હવે મારે બસ ભગવાન સિવાય વૃત્તિ ક્યાંય રાખવી નથી. આ નાગરભાઈના ભાઈ જયંતિભાઈ હતા, કેન્સર ફૂટી ગયું. બોલો, અમે બધા સંતો દર્શન કરવા ગયા, એક મોઢા ઉપર તમને દુઃખની રેખા ન મળે. ભગત તો જુઓ તો ભક્ત હૃદય કેવું છે. આ બધું આપણને દુઃખ આવે ને, આપત્તિ આવે ને, તો એ આપણું ભક્તપણું કેવું છે ને એ છતું થાય. અમે તો એના મોઢા સામું જોતા હતા. કેન્સર, તમે કલ્પના કરો, કેન્સર ફૂટે એટલે કલાક 2 કલાક કે અઠવાડિયામાં એ જવાનું, એને કોઈ પછી દવા હોતી નથી, ડૉક્ટરે રજા આપી દીધેલી. ભગત બેઠા હોય, તમને મોઢા ઉપર દુઃખની રેખા સામે રાહ જોઉં છું. જોગી સ્વામીનો ફોટો સામે રાખ્યો છે, મહારાજ રાખ્યા છે, એ મહારાજ આવે એની રાહ જોઉં છું. પરવારીને બેઠો છું, આમ કેવું હું પરવારીને બેઠો છું. આ મૃત્યુ સમયે બોલાય, એને નક્કી છે કે હમણાં 2-3 દિવસમાં જવાનું જ છે, છતાંય બોલાય. આપણી સાથે જ રહેતા હતા ને, આપણે જેવા જ લાગતા હતા ને, અને એમાંય હાવ વધારે નજીક રહેતા છે, અને એમ લાગે હવે હાસીએ. પણ જ્યારે અંત સમય આવે ને, અશ્લીલતા ત્યારે બહાર આવતી હોય કે ભક્તપણું કોને કહેવાય, ભગત કોને કહેવાય. એ અંત સમય બહુ કપરો છે બાપ. ભલા બકવાદ કરવા લાગે, આમ છે ને તેમ છે ને, ઘણું યાદ આવે. આ જીવે જન્મો જન્મના કોઠાર કર્મના ભેગા કર્યા છે ને, એ અંત સમય બધા ડોકિયા કાઢે, એકને દબાવ તો બીજું ઊભું થાય. એ તો હૃદયમાં ભગવાન ભેળા હોય, સાધુને રાખ્યા હોય, ત્યારે અંત સમય આમ સુરવીર થઈ અને મૃત્યુને મંગલરૂપ માને કે હું ત્યાર જ બેઠો છું. કેવો? ત્યાર જ બેઠો છું, ભલે આવે મહારાજ તેડવા. એ આવું ક્યારે થાય ખબર છે? અંદરથી જગત તેને નાશવંત રૂપ થઈ ગયું હોય ને, કુટુંબ, પરિવાર, સમાજ, પોતાનો દેહ, એ નાશવંત દુઃખરૂપ દેખાય ને, ત્યારે ભગવાનમાં સુખ મનાય. કે આ સુધી મનાતું નથી. અને સંપૂર્ણ ભગવાનમાં જ્યાં સુધી સુખ દેખાતું નથી, મનાતું નથી ને, ત્યાં સુધી જગતમાંથી વાસના ટળતી પણ નથી. આ બધું વડવાઈ જેવું છે. વડવાઈનું આખો વડલો હુકાઈ ગયો, પણ એક વડવાઈ લીલી હોય ને તો વડલો પાછો લીલો થાય. એમ ખૂણે ખાસડે ક્યાંક સંકલ્પ જો રહી ગયો ભગવાન સિવાય, તો એ પાછો જન્મ મરણનો હેતુ થાય ને થાય. એટલા માટે રાત દિવસ મનને નવરું ન રહેવા દેવું, ભગવાન સંબંધી જ સંકલ્પ ઘરે રાખવા. મહારાજ કે એક સમો ને બીજો કરવો, એક સમો ને બીજો કરવો. ભગવાનના લીલા ચરિત્રરૂપી મનને એમાં ગૂંચવી મેલવું, બહાર કાઢવું જ નહીં, આવું કીધું છે. અને નામું લખવાનું આપણા માટે જ છે ને. કેને કીધું છે કે જગત સંબંધી કેટલા સંકલ્પ થાય છે અને ભગવાન સંબંધી ઘાટ કેટલા થાય છે. ભગવાનના ભક્તે નામું લખવું જોઈએ, તો ખ્યાલ આવે ને, નહીં તો ખ્યાલે કેમ આવે? આ બધું મુમુક્ષુ હોય ને એને ઉપયોગી છે. બાકી 25માં રેચો પૈચો હોય અને જગતમાં મોજ મજા માણતો હોય કે લહેર કરી લ્યો નહીં, મનુષ્ય દેહ ક્યાં વારે વારે મળવાનો છે, એની વાત ખોટી નથી. એના માટે નથી, ખરેખર મુકાવું છે, જન્મ મરણ ફેરા ટાળવા છે, ફરીને માના ગર્ભમાં આવવું નથી, ભગવાનના સુખે સુખિયા થવું છે, એના માટે વાત છે. એના વિચારો આવા હોય કે બને એમ સવારથી સાંજ સુધી મારે ભગવાન સંબંધી જ ઘાટ કાઢવા છે, બીજા સંકલ્પ થવા દેવા નથી. હાલતા ચાલતા અને મન છે ને
તમે એને જેવું કેળવો ને એવું થાય હો. તમે એકવાર એને આ રૂટિનમાં ગોઠવી દો, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, પછી ઓટો છે કેવું થઈ જાય, ઓટોમેટિક તમારે જપ કરવા લાગે. ઉઠો એટલે તમને સીધી મૂર્તિ જ યાદ આવે. હાલતા ખાતા પીતા તમે અખતરો આજથી કરજો. ઠાકોર જમાડો ને તો એમ વિચાર કરજો, મારે કોળીએ કોળીએ હૃદયમાં મહારાજની મૂર્તિ બિરાજમાન છે, દિવ્ય સિંહાસન છે, અને મહારાજને હું કોળીએ કોળીએ જમાડું છું. મહારાજ જમો, મહારાજ જમો. વૈસે વૈસે જે તમને ફાવે, દૂધ પાક હોય કે જે કાંઈ રસ કેરીનો બનાવ્યો હોય કે છાશ ખાલી પાવી હોય, જે કાંઈ વૈસે વૈસે હું મહારાજને ઘૂંટડા ભરાવતો જાઉં છું. એ કંઈક કોળીઓ મહારાજને યાદ વગર જમવાનું નહીં. આપણે નહીં જમવાનું, કોને જમાડવાના? થોડાક દી ટેવ પાડો છો કેવા મહારાજ યાદ આવે છે. પછી જ્યારે બીજી વાર તમે ઠાકોર જમાડવા બેહો ને તરત મહારાજ જમો, મહારાજ જમો, તરત મહારાજની મૂર્તિ યાદ આવે. આમાં કંઈ પેશન્સ ટામે કાઢવો પડે એવો છે? આ બધું સત્સંગમાંથી શીખવા મળે, અને શીખવું હોય તો શીખવા મળે. આ પાછું બીજું હોતું ને એવું જ છે હો. ખાલી સાંભળી લઈ અને જો પ્રેક્ટિકલ ન કરી, બેટરી સંતો સતશાસ્ત્રો એ આપણને ખાલી માર્ગ બતાવે કે ભાઈ આ માર્ગે ચાલ્યો જા, સીધું તારી મંજિલે તને મળી જશે. પણ હવે આળવિતરા એવો ઊભા ઊભા રાહ જોવે કે મારે જવું નથી. હા, ત્યાં છે તો ખરાબ, હાલે જ નહીં તો ક્યારે પહોંચે? એમ આપણે સાંભળી લઈ, હા સ્વામી વાત કરે છે, આ કરવા જેવું કરવું, પણ થાય કદાચ બહુ આમ હિંમત આવે ને સત્વગુણ વરતતો હોય અને કરવું છે તો એક બે દી હાલે. કેટલું આ તમે નહોતા હમણાં ઋષિકી કહેતા ને ધ્યાન શીખીએ એવા, હજી કરતા જ છે એવું નથી, પણ જે શરૂઆતમાં આવ્યા હતા ને ધ્યાન થતું હતું એવું થાય. અને જો કાયમ થઈ જાય તો બાપા કામ થઈ જાય, હે સહેલો જન્મ થઈ જાય. હા, અહીંયા હું કોટ છે કા આવો દિવ્ય સત્સંગ મહારાજે કીધું છે, જન્મ ધરવાનું કોઈ હેતુ નથી, પણ ભગવાનના ભગતના મધ્યમાં ધરો લ્યો. તો આપણે ક્યાં વાંધો છે? સામે આવીશું તો પાછા સત્સંગમાં જઈશું ને, ક્યાં આવીશું? ઉતાવળ તો કાંઈ છે નહીં, પણ ખરેખર કરવા જેવું છે. જે સારું શીખાવ હોય એને કાયમ ટકાવી રાખવું, એના માટે શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા જોઈએ. અને જો શ્રદ્ધાથી ટકી જાય તો કામ થઈ જાય. આ ગુંદાસરાના મૂળજી ભગતને વારંવાર એટલા માટે યાદ કરું છું. એને પૂજ્ય માનસ સ્વામી કીધું, ભગત એ ખેતી કરતાં કરતાં આપણે મહારાજનું નામ લીધે રાખવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને એને જે લેહ લાગી મોટા સંતોના વચન એ હૃદયમાં લાગ્યા, આર પાર ઉતરી ગયા હો. અને એટલું ભજન કર્યું, એવી ટેવ પાડી, એવી ટેવ પાડી કે વૃદ્ધા અવસ્થામાં પણ અખંડ ભજન ચાલુ કર્યું. બોલો, અખંડ ભજન ચાલુ કર્યું. હે એ યુવાની ઉંમરમાં કર્યું છે તો ને, નહીંતર લાગે છે તમને આપણે માળા લેવાય, કાઢ સંકલ્પ બંધ થાય? નથી થતા. એ તો અત્યારથી તમે થોડીક પ્રેક્ટિસ કરો કે મહારાજની મૂર્તિ ધારીને મારે માળા કરવી છે, માનસી પૂજા કરું છું, પ્રત્યક્ષ મારા જમતા હોય અને હું જમાડતો હોય એવી ભાવનાથી મહારાજને જમાડવા છે. હે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયામાં મારે ભગવાન સિવાય બીજું સંભાળવું જ નથી. આવા જ્યારે બહુ વિચાર કરો ને અને એ પ્રેક્ટિકલ કરવા મળો ને અને ખૂટીને ઘાટું કરો ને, પછી છેલ્લે યાદ આવે. નકર આ જગત જ આખું ભર્યું છે, જગતની વાસનાથી આ બધું ભરાયેલું છે. આ એક જન્મની થોડી છે, અનંત જન્મની પડી છે. અને બધી અંત સમયે બહાર આવે, ડોકા કાઢે. કેટલાકને દબાવો તમે? આવલું આ નથી 99 બેસી ગયો ને એકને દબાવો, પગ દઈને 2 99 ઊભા થાય. એના જેવું એક સંકલ્પ બેહારો તો પાછા 2 બીજા ઊભા થાય. એના માટે એક જ રસ્તો છે કે લાગી પડો. મહારાજે કૂવાનું દ્રષ્ટાંત આપ્યું છે કે સલાડ કૂવો ગાળતો હોય ને, પછી ઓલા પહેલાં શું કરે, પાણીના ઓલા શેરો આવતો હોય ને એને ગાવા નાખીને બંધ કરે ને પછી અંદર હોય ઉલે છે. હવે એ ખાલી ઉલે છે રાખે ને આવક ચાલુ હોય તો શું થાય? કાંઈ થતું નથી. એમ આપણે નવા સંકલ્પ બંધ કરીએ અને જૂના છે અને ભગવાન સંબંધી સંકલ્પ કરી અને દાબી દઈએ તો ચોખ્ખા થતા ક્યાં બાપ વાર છે. એ સત્સંગનો અને આ મહારાજનો એવો દિવ્ય પ્રતાપ છે. થોડાક તમે એ રસ્તે ચાલો ને એટલે આમ ભગવાન એકવાર દ્રષ્ટિ કરે ને કે આ મુમુક્ષુ છે,
મને પામવાની એને બહુ તાલાવેલી છે. અને એકવાર મહારાજ કૃપા દ્રષ્ટિ કરે ને સાધના સમાપ્ત થઈ જાય. પણ ભગવાન એવું વચનાવતમાં પાછું કીધું છે કે હું લાંબા સદી સુધી જોઈ રાખું, ઘડીકમાં રાજી ન થાવ ને ઘડીકમાં કુરાજી ન થાવ. હવે આપણે આજ આમ હુરાતને સડી ગયું જઈને લાગી પડીને પછી 2-3 દિવસ ધીમે 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 મને આસરવા, જેમ પાણી નથી વહી જતું શ્રવી જતું એમ ધીમે ધીમે પછી પૂછી ભગત કેમ? હા સામે પહેલાં કરતો હતો પણ હમણાં થોડુંક આમ કામકાજ આવી ગયું છે. અને બાના તો મન એટલું બધું બતાવે બાપ. તે આ કામ નથી, ભગવાન ભજવાય કામ નથી લાગતું તમને? કે આ સાઈડની વસ્તુ છે, બીજાથી સમય મળે તો આમાં કાઢવો, એવું આપણું ગણિત કેવું? બીજાથી સમય મળે તો આમાં આપવું, એમ મુખી આ છે. એટલે ગુણત્તાન સ્વામી પાછા યાદ કરું કે જ્યાં રહેવું નથી ત્યાં પાતાળ સુધી પાયા નાખીએ છીએ, અને જ્યાં કાયમ રહેવું છે એનો કોઈ વિચાર કરતો નથી. અને આપણે તો સમજીએ છીએ જે આપણે કાયમ રહેવાનું છે, અને એના માટે જ આપણે ઉપાય કરીએ છીએ. સ્વામી કહે આપણે નવરા બેઠા છીએ એવું ન માનવું. કાળ કર્મ ઉપર લીટા કરીએ છીએ, અને હકીકત છે. જો આ સત્સંગમાં હોય, આ મને વિચારો તમે બધા બેઠા છો ને એટલે આવ્યો. આ બધા કંઈ વાંચવામાંથી નથી આવતા. બીજું તમને કહી દઉં, અમુક વસ્તુ હોય છે ને પ્રેક્ટિકલ કરવાની હોય. કેવી? પ્રેક્ટિકલ કરવાની હોય. વાંચવામાંથી બધું આવતું નથી, મળતું નથી. અમુક સંતો ભક્તોના હોપથી આપણને પ્રેરણા મળતી હોય છે, ને બળ મળતું હોય છે. એકાબીજા કરીને જોવે ને એમાં વધારે પ્રેરણા મળતી હોય છે કે આ ભગતે આમ કર્યું તો આપણે આમ કરાય. હું શરૂઆતમાં આવો નવો સાધુ હતો, અને પૂજ્યપાદ જોગી સ્વામી બદામની છે ધ્યાન કરતા હતા, ને હું ત્યાં જામફળી ત્યાં પ્રેક્ટિસ કરતો હતો ધ્યાન કરવાની. ધ્યાનમાં તો મને કાંઈ બહુ ખબર પડતી નથી, પણ બધે વાત સાંભળેલું કે મહારાજની મૂર્તિનું આમ ધ્યાન કરાય. એટલે હું અહીંયા કપાળમાં ધ્યાન કરતો પહેલાં. તેમાં પૂજ્ય માધવરી સ્વામી એકવાર આવ્યા, મને કે વિહારી શું કરો છો? મેં કે સ્વામી ધ્યાન પ્રેક્ટિસ કરું છું. કે કેમ ધ્યાન કરો? મેં કીધું મહારાજને 2 નેત્ર વચ્ચે આમ ટ્રાય કરું જોવાની, મહારાજ દેખે. એ આપણે કે એમ નહીં કરવાનું. તો મેં કીધું સ્વામી, એ કે આપણે હૃદયમાં ભગવાનને ધારવાના. ક્યાં? હૃદયમાં ધારવાના. જો થોડોક પ્રયત્ન કરીએ તો કોઈક માર્ગદર્શન ક્યારેક આપે. આ બધું શાસ્ત્રોમાં વાંચ્યું હોય, પણ જો પ્રેક્ટિકલ ન કરીએ તો કાંઈ મળતું નથી. હું તમને ઘણી વખત કહું છું કે તમે ખાલી ચરણાવીથી ધ્યાન કરવાની શરૂઆત કરો. સ્પેશિયલ સમય નહીં, પણ પૂજામાં બેઠા હોય ને જવ સામે જોઈ રાખો, માળા કરી રાખો, જવ મહારાજ સ્વામિનારાયણ ખુલ્લી કે પછી આંખો બંધ કરી અને હૃદય આકાશમાં જોવાનો પ્રયત્ન કરો. ઈદમ જ્યાં સુધી ન દેખાય ને ત્યાં સુધી એને એકને એક ચિહ્નને જોઈ રાખો. એમ બધાએ ચિહ્ન તિલ ચિહ્ન તમે જુઓ. 6 મહિના થાય ને તમને ઈદમ થઈ જાય. આંખો બંધ કરશો ને પછી કીર્તન બોલાતું હોય છે, જવનું જે વર્ણન આવતું હોય છે, તરત તમને દેખાય. એટલા વર્ષથી આપણે પૂજા કરીએ છીએ ને, તો વ્યવસ્થિત મહારાજની મૂર્તિ ધારીને તિલચિહ્ન ધારીને શું કરવા માળા ન કરી? કરવાની તો છે જ. 10 મિનિટ 15 મિનિટ 5 જેવો સમય મળે માળા તો કરવાની જ છે. તો એકાગ્રતાથી તિલચિહ્નને યાદ કરીને શું કરવા ન કરીએ? મન એકદમ સ્થિર થઈ જાય, બીજા ગાઢ સંકલ્પ બંધ થાય. કદાચ આંખો બંધ કરી ન દેખાય તો કાલે આપણે વાત કરી હતી, આંખું ખુલ્લી રાખીને એને જોઈ રાખો. મહારાજ સ્વામિનારાયણ જપ કરી રાખીએ. એમ કરતાં કરતાં ઘણા ભક્તો નખથી શિખા સુધી તિલચિહ્ન ધ્યાન કરતા હોય, પછી આખી મૂર્તિનું ધ્યાન કરતા હોય, જે વાઘાઈને ગમતા હોય એ વાઘાનું ધ્યાન કરતા હોય. કેન પ્રકારે ભગવાનનો સંબંધ થવો જોઈએ. વાઘા મહત્વના નથી, તિલચિહ્ન મહત્વના નથી, મહત્વના મહારાજના છે, એ કંઈ સવાલ જ નથી. પણ એ બાને મહારાજની મૂર્તિ યાદ આવે, જગત સંબંધી ગાઢ સંકલ્પ ન થાય, ભગવાન સંબંધી થાય, અને ધીમે ધીમે જે અનંત કાળનો આ જીવાત્મામાં પાસ લાગ્યો છે ને, ડોળ પીળો છે ને, એ નિર્મળ થાય અને અંતઃકરણ શુદ્ધ થાય, અને પછી ભગવત દર્શન થાય. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.